નમસ્કાર, અપડેટ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ તો જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ અમને સબસ્ક્રાઇબ કરો. આજે વાત કરવી છે ગુજરાતના હવામાનની. ગુજરાત સહિત સમગ્ર દેશમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાનમાં મોટો પલટો છે તે જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 3 થી 5 દિવસ સુધી ભારે વરસાદ તેમજ મિની વાવાઝોડું અને કરા પડવાની કડક ચેતવણી છે તે જાહેર કરવામાં આવી છે. પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાના કારણે તાપમાનમાં 10 ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળ્યો છે, જેનાથી લોકોને ગરમીથી રાહત છે તે મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું એલર્ટ છે તે જોવા મળવાનું છે. દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનમાં 5 જૂન સુધી 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકે ઝડપે પવન છે તે ફૂંકાઈ શકે છે અને મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને કેરળમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આશંકા છે તે જોવા મળી રહી છે. પૂર્વી રાજ્યોમાં તો વાવાઝોડું વૃક્ષો પણ ઉખેડી શકે છે, જેથી પ્રવાસ કરતા લોકોને ખાસ સાવચેત કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં ક્યાં ક્યાં આફત અને ક્યાં ક્યાં રાહત. વાત કરીએ આપણા ગુજરાતની તો ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી છે તે લઈ લીધી છે. વાત કરીએ અરવલ્લી જિલ્લાની તો મોડાસા, માલપુર અને શામળાજીમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ છે તે તૂટી પડ્યો છે, જ્યારે ખેરાળી ગામમાં તો કડા પડ્યાના પણ અહેવાલ જોવા મળી રહ્યા છે. અમીરગઢમાં મોડી રાત્રે ભારે વાવાઝોડા સાથે વરસાદ ખાબકતા વીજ પુરવઠો ખોરવાયો છે, જેથી ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતિત છે. વાત કરીએ આણંદ જિલ્લાની તો વિદ્યાનગર, બોરસદ, ખંભાત અને ઉમરેઠ સહિતના વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડ્યા બાદ ધીમી ધારે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. સાબરકાંઠાના હિંમતનગરમાં પણ વરસાદી છાંટા પડ્યા છે, તો વડોદરા શહેરમાં મોડી રાત્રે અચાનક વાવાઝોડા જેવી સ્થિતિ વચ્ચે ધોધમાર વરસાદ વરસી ગયો છે. બીજી તરફ આ સામાન્ય વરસાદે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. પંચમહાલના ગોધરામાં વરસાદથી આનંદનગરનો કામચલાઉ ડાયવર્ઝન રોડ ધોવાઈ ગયો છે, જેથી તંત્રએ લોકોને વૈકલ્પિક રૂટ વાપરવા સૂચના આપી છે. પાટણ અને મહીસાગરમાં વાવાઝોડાના કારણે વીજ લાઈનો ખોરવાઈ જતા લાંબો અંધારપટ છવાઈ ગયો હતો. દર મંગળવારે મેન્ટેનન્સ કરતી એમજીવીસીએલની નબળી કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો નવસારી અને વલસાડમાં મિની વાવાઝોડાએ તબાહી મચાવી છે. વલસાડના તિથલ બીચ પરના શેડ તૂટી પડ્યા હતા, જ્યારે સૌરાષ્ટ્રના બોટાદ, સાળંગપુર અને રાણપુરમાં પણ ગાજવીજ સાથે વરસાદ છે તે જોવા મળ્યો હતો. હવે વાત કરીએ આગામી 5 દિવસની આગાહી અને તાપમાન વિશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ સુધી સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો મધ્યમ વરસાદ છે તે પડી શકે છે. આગામી 2 દિવસ સુધી થંડરસ્ટોર્મ એક્ટિવિટી દરમિયાન 40 થી 50 કિલોમીટર ઝડપે પવન છે તે ફૂંકાઈ શકે છે. 3 દિવસ પછી મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો છે તે નોંધાઈ શકે છે. રાહતની વાત એ છે કે અમદાવાદ શહેરમાં પણ આગામી સમયમાં થંડરસ્ટોર્મ સાથે વરસાદની સ્પેલ છે તે જોવા મળી શકે છે. હવામાનના આવા જ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે જોતા રહો અપડેટ ગુજરાત ન્યૂઝ. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.